इस वीडियो शुरू करने से पहले फटाफट से उन लोगों के कमेंट्स पढ़ते हैं जो हमेशा मैं वीडियो पोस्ट करता हूँ उनका कमेंट्स आता ही है और हमेशा सपोर्ट करते हैं। तो सबसे पहले है एक्सप्लोर विथ हेतव, कारगाई श्रीनील 133, मेहुल चौहान 1687, हेत प्रजापति 304, क्रिस रावल 12, विजय जड़फिया 4743। तो ये लोग वो लोग हैं जो हमेशा से मेरे वीडियो में सपोर्ट करते रहते हैं, हमेशा पहले वीडियो से अभी तक के वीडियो तक हमेशा कमेंट करते रहते हैं। तो ऐसे ही सपोर्ट करता रहना है। थैंक यू सो मच कमेंट करने के लिए और सपोर्ट करने के लिए। वीडियो को आगे शुरू करते हैं। 21 જૂન યોગા ડે અને ફાધર્સ ડે, તો ફાધર્સ ડે નિમિત્તે અમે નીકળી ગયા છે થોડોક બહાર આઉટડોર કોઈ પ્લેસ એક્સપ્લોર કરવા માટે। કાકરાપાર ડેમની આ જે કેનલ મારી બાજુમાંથી જઈ રહી છે એ એન્જોય કરીએ છીએ અને આ લોકો અહીંયા ડેમની પાસે ઊભા છીએ, ગાડી આપણી ત્યાં ઊભેલી છે, તો તમને બતાવી દઉં। હવે અમારે જવાનું છે બોડા ડુંગર પાસે અને એ અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેટલો રસ્તો કદાચ બાકી રહ્યો છે। સનસેટ આજે જોવાનો પ્લાન છે પણ આજનો દિવસ 21 જૂન સૌથી લાંબો દિવસ છે, તો જોઈએ કેટલા વાગે પહોંચીએ અને આરામથી જઈએ છીએ। આજે થારમાં છીએ તો થારમાં ધીરે ધીરે જવું પડશે। ઓફરોડિંગનો તો લગભગ આજે જરૂર નહીં પડે પણ નક્કી ના કહેવાય। પપ્પાને આજે ફાધર્સ ડે છે એટલે પપ્પાની તરફથી આજે પાર્ટી છે અને આજે સનસેટ જોવા જઈ રહ્યા છે। શું પાર્ટી છે એ પપ્પા કહેશે, હવે અમને અમારા માટે સસ્પેન્સ રાખેલું છે। આ ચુડેલ ગામ તરફ આવેલા છીએ। હવે ચુડેલ નામ શા માટે પાડેલું છે એ તો અહીંયા લોકલને કોઈને પૂછશું એટલે ખ્યાલ આવશે। અહીંયા કેમ્પિંગ કરવા જેવું રાત્રે માહોલ બનાવી શકાય, તો રાત્રે આ ચુડેલ ગામ પર કેમ્પિંગ કરવાનું થશે। ત્યારે આ ચુડેલ ગામને ક્રોસ કરીએ છીએ। રસ્તા થોડા ઉબડ-ખાબડ છે પણ એકલ દોકલ માણસો અહીંયા દેખાય છે। નીચે ઉતરીએ તો કોઈને પૂછીએ કે આ ચુડેલ નામ પાડવાનું કારણ શું છે એનું। બોડા ડુંગર 1.2 કિલોમીટર લખેલું છે અને આ સીધો રસ્તો બોડા ડુંગર તરફ જશું અને સનસેટ હજી થવામાં થોડી વાર છે, તો ધીરે ધીરે જઈએ બોડા ડુંગર તરફ। હવે સામે જે મંદિર દેખાય છે ટોચ ઉપર, ત્યાં આગળ જવાનું છે, એ છે બોડા ડુંગર। તો ત્યાં સુધી પહોંચીએ પહેલાં, પછી જોઈએ કે ત્યાં કેવી રીતના દર્શન કરવાનું શું છે બધું જોઈએ। ત્યાં આ રસ્તા પ્રમાણે આગળ વધવાનું, ક્યાં સુધી રસ્તો જાય છે જોઈએ, તો ઉપર ચડાઈ દઈએ। ઉપર એક ગાડી પણ ઊભી છે। તો અહીંયા ઉપર બોડા ડુંગરની ઉપર આવી ગયા છે અને આ લોકો ધીરે ધીરે કરતાં ઉપર ચડી રહ્યા છે। અહીંયા ઉપર એક મંદિર છે અને આ બાજુ પણ એક મંદિર છે, તો બંને મંદિર પર પહેલાં દર્શન કરીએ। અત્યારે પાછળ જે માતાજીના દર્શન કર્યા, નિહાલ આ બાજુ આવે છે, બીજું એક મંદિર પાછળ પણ છે, ત્યાં પણ હમણાં જશું અને અહીંયા ફોટોગ્રાફી વગેરે કરીએ અને પછી સામે પાછળ એક મંદિર દેખાય છે ત્યાં પણ જવાનું છે। તો 2 મંદિર છે બોડા ડુંગરમાં, એક આ બાજુ અને એક પાછળની તરફ, એટલે અહીંયા થોડા ફોટો વિડીયો ક્લિક કરીએ, ડ્રોન પણ ઉડાડીએ, પછી નીકળીએ। અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે એ બીજા મંદિર તરફ જશે। અહીંયા ઉપર મંદિર છે અને એક મંદિર આ બાજુ છે અને સનસેટ તો આજે લેટ થશે, તો ફટાફટ ચડીએ ઉપર અને દર્શન કરીએ। यहाँ सामने अपना ड्रोन है, इसमें कहीं पे दिख रहा होगा, और टाइम लैप्स ले रहा है और यहाँ पे बैठे हुए हैं। सनसेट अभी होने वाला है, अभी ड्रोन से सनसेट का टाइम लैप्स ले रहे हैं, पीछे सनसेट होने ही वाला है, बहुत ब्यूटीफुल। और यहाँ पे बैठे हुए हैं, दर्शन कर लिया है और सामने सनसेट का नजारा। सनसेट देखने के बाद अभी वापस रिटर्न जर्नी शुरू कर रहे हैं। सनसेट हमने देख लिया है और रास्ता थोड़ा उबड़ खाबड़ है, तो ये थोड़ा हिल रहा होगा।